टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘરની કાચી દિવાલો અને એ જ જૂની શેરી હતી. નળિયામાંથી ડોક્યું કરતો પ્રકાશ અને ખુશીઓની હેલી હતી. મા બાપના સંસ્કાર અને શબ્દોની ભરપૂર જોડી હતી. અને એ જ ફળિયાને છોડીને જ્યારે શહેરની અંદર પ્રવેશ કર્યો ત્યારે શબ્દોની જોડી મોટી અને કપડાની નાની હતી. એ જ ફળિયાથી વિશ્વફલક પર ભારત, ગુજરાત અને પોતાના ગામનું નામ રોશન કરનારા ગુજરાતી સાહિત્યના રામ ને રામ રામ. વાહ, ખૂબ સુંદર. સિદ્ધિઓ જેટલી છે અને હંમેશા યાદ કરવામાં આવે. મહોતું 2016માં રામે લખ્યું ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, અને આ તેમનું પ્રથમ પુસ્તક છે. અને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2017 સહિત અનેક પુરસ્કારો રામે મેળવ્યા છે. કોફી સ્ટોરીઝ જે લઘુકથાઓ છે જે 2018માં તેમણે લખ્યું. પછી કન્ફેશન બોક્સ પત્ર અને વાર્તાઓનો એક આખો સંગ્રહ જે 2020માં તેમણે લખ્યું. સત્યભામા અને 2025 પ્રથમ નવલકથા ભગવાન કૃષ્ણની પટરાણી સત્યભામાની એક પૌરાણિક કથાનો અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2026ની અંદર બારીમાં આખું આકાશ નવલકથા છે. પિતા પુત્રીના સંબંધો પર તેમણે આ લખાણ લખ્યું છે. અને હમણાં જ એક હિન્દી ફિલ્મ આવી કૃષ્ણાવતારમ, જેના શબ્દોના સાચા સાથીદાર અને ફિલ્મને શિખર પર પહોંચાડનાર રામ પોતે છે. રામ વિશે ઘણું બધું બોલીએ તો કદાચ રામને બોલવાનો વારો ના આવે, પણ રામના રૂમની અંદર પુસ્તકો એટલા બધા કે સૂવાની જગ્યા ઓછી પડે. કદાચ રામે જ્યારે ઘર છોડ્યું હશે ત્યારે દિવાલો પણ એ પુસ્તકોને પ્રેમ કરતી થઈ ગઈ હતી. અને આજે રામ આપણી સાથે છે. ઘણી બધી વાતો કરવી છે. શરૂઆત રામની એક નાના એવા ગામથી થઈ, જે ભાવનગરનું પાલીતાણાનું નાનું એવું ગામ કે જ્યાંથી રામ આવે છે. આ સફરની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે રામમોરી બને? કોઈ પણ યાત્રા છે ને, શરૂઆતમાં આપણને એવું લાગતું હોય છે કે કોઈ માણસ સફળ થાય. એક તો સફળતા શબ્દ છે ને બહુ ભ્રામક છે, બહુ જ ભ્રામક છે. કારણ કે એ સફળતા તો સફળતા છે જ નહીં જ્યાં વહેંચવા માટે તમારી આસપાસ કોઈ નથી. ખરી સફળતા હું એને ગણું છું જ્યાં તમારી કરતાં તમારી આસપાસના લોકો એમાં ગૌરવ લેતા હોય, એ વાતનો હરખ કરતા હોય. એટલે બાકી શિખર ઉપર તો એકલતા જ છે, ત્યાં કોઈ છે નહીં આસપાસ તમારી. પણ આ યાત્રા છે ને, એ પ્રવાસ અને યાત્રા, આપણે ત્યાં બે શબ્દો છે. પ્રવાસ માણસ એકલો કરતો હોય, યાત્રા એક આખો સંઘ એની સાથે જોડાયેલો હોય. હું આખી એ મારી જર્ની છે ને એને યાત્રા તરીકે જોઉં છું. કારણ કે કોઈ એક અવોર્ડમાં, કોઈ એક પુસ્તકમાં જ્યારે લોકો એના વખાણ કરતા હોય, મારું સન્માન કરતા હોય કે એના વિશે વાત કરતા હોય, ત્યારે મને પાછળના બધા અવાજો પડઘાતા હોય જે કૃતિ માટે નિમિત્ત બન્યા હતા. એટલે કલાકાર, હું જ્યારે કલાકાર બોલું છું તેમાં લેખક, ફોટોગ્રાફર, પેઇન્ટર, ચિત્રકાર, નૃત્યકાર બધા જ કળાના પાસાઓ આવી ગયા. એ જ્યારે કોઈ કૃતિનું સર્જન કરે છે, કશુંક આપી રહ્યો છે સમાજને, ત્યારે બહુ બધા ટેકા હોય છે. ગોવર્ધન પર્વત માત્ર કૃષ્ણ ભગવાનને ટચલી આંગળીએ ઉપાડ્યો, પણ એની પાછળ બહુ બધા ગોવાળોની આસ્થાઓ હતી, બહુ બધી ગોપીઓની શ્રદ્ધા હતી. શ્રદ્ધાનો ટેકો બહુ મોટો છે જગતમાં, એની સામે ઈશ્વર પણ નાનો પડે. એટલે કોઈ પણ કૃતિ પાછળ જ્યારે વખાણ હું સાંભળું ત્યારે મને એ બધા જીવનના એ લોકો યાદ આવે જેણે એ કૃતિ સુધી હું પહોંચું એ માટેની જગ્યાઓ કરી આપી હતી. સદનસીબે મને મારી કરિયરમાં એવા લોકો ખૂબ મળ્યા છે જીગર, જેણે મને ધક્કો મારીને આગળ કર્યો હોય, જેણે મને હંમેશા કોઈ કંઈક મુકામે પહોંચાડ્યો હોય. લોકો એવું કહે ને કે મને ટાંટીઓ ખેંચીને હેઠો પાડ્યો, મને આ કર્યું તે કર્યું, પણ ઈશ્વર કૃપાથી, વડીલોના આશીર્વાદથી મને એવા લોકો નથી બહુ મળ્યા. અને મળ્યા હોય તો એની ઉર્જા મારા સુધી બહુ પહોંચી નથી, કારણ કે મને પ્રોટેક્શન કરનારી ઉર્જા બહુ મોટી હતી. તો એટલા માટે સફળતા માત્ર પોતાની એકલાની નથી લાગતી. અને જ્યારે તમે વહેંચી શકો ને ત્યારે ઈશ્વર તમારી થાળી ખૂટવા નથી દેતો. આ આખે પાત્ર છે દ્રૌપદીનું. પાંડવો જ્યારે વનમાં હતા ત્યારે દ્રૌપદીની સૌથી મોટી ચિંતા એ હતી કે આ 5ને તો જમાડીશ, પણ આ 5નો મૂળ સ્વભાવ એવો છે કે ઋષિમુનિઓ આવશે જ, તપસ્વી આવશે જ, વનમાં હું કંદમૂળ કેટલા જમાડીશ, એની વનની મર્યાદા છે. તો એ વખતે દુર્વાસા એક અક્ષય પાત્ર આપે છે. અક્ષય પાત્ર, જેને આપણે અખે પાત્ર કહીએ છીએ ગુજરાતી ભાષામાં, એ અક્ષય પાત્ર આપીને કીધું કે દ્રૌપદી, પાંચાલી, આ પાત્રમાં કોઈ દિવસ ખાવાનું ખૂટશે નહીં.
બધાને જમાડ, છેલ્લે તારે કોળિયો જમવાનો, કારણ કે તું જમીશ પછી એ ટંકનું જેમાં ભોજન નહીં આવે. આ અક્ષય પાત્ર અને દ્રૌપદી આપણે બધા જ છીએ. એટલે સફળતાનો કોળિયો જ્યારે પહેલો લેવા જઈએ છીએ ને પછી વાસણમાં કશું વધતું નથી. એટલે અક્ષય પાત્ર બધાને જ મળે છે, માત્ર આપણે ઓળખી નથી શકતા. તો આ આખી યાત્રાને હું અક્ષય પાત્ર તરીકે જોઉં છું અત્યાર સુધીની આ જે જર્ની છે એમાં. બિલકુલ. નાનું એવું ગામ પણ રામ ભક્તિ પણ લખે. રામ મોટા ભાગે શક્તિની વાત કરે, પ્રશ્ન પર પણ આવીશ. પણ સાથે સાથે રામ સિરિયલ લખે, સાસુ વહુના ઝઘડા થતા હોય અને કેવી રીતે ઘરની અંદર માહોલ બને એ પણ રામ લખે. રામ ફિલ્મો લખે. એ ગુજરાતી જેટલી પણ ફિલ્મો રામે લખી છે તમે જુઓ તો તમને એમ થાય કે તમને પોતાનાપણનો અહેસાસ ચોક્કસ એ ફિલ્મોનું થાય. આ આખી બધી વસ્તુઓને બેલેન્સ કરવી કેવી રીતે? કારણ કે કેરેક્ટર અલગ છે, બધાના વિચારો અલગ છે. એ વિચારોને સાંકળીને પબ્લિકને શું ગમશે એ સૌથી મોટો ટાસ્ક છે. બેલેન્સ રામ આ વસ્તુને કેવી રીતે કરે? જો કળાના અત્યાર સુધી હું ટેલિવિઝન, સિનેમા, નાટક, રેડિયો, પુસ્તકો આ બધા અલગ અલગ ફોર્મેટમાં હું કામ કરતો આવ્યો છું અને હજી કરું છું. એમ આ બધા ફોર્મેટમાં મને સૌથી વધારે એમ કે બેલેન્સની વાત આવે, મૂળ તો લખવાની વાત મને ખૂબ વધારે ગમે છે. જેમ 5 આંગળીઓ હાથની સરખી નથી એમ ઘરના 5 પાત્રો સરખા નથી. તમે સંયુક્ત પરિવારમાં મોટા થયા હો ને ત્યારે તમે પાત્રા લેખન બહુ સરળ થઈ જાય તમારું, કારણ કે એટલું મોટું. અને મારું ગામ લાખાવાડ છે, મારો ખેતીવાડી, મારો પશુપાલન અને ખેતીવાડીનો વ્યવસાય મારા બાપુજી, મોટા બાપુજી ને અમે લોકો 30 થી 32 જણા એક ડેલામાં રહીએ છીએ આજે પણ. તો એના કારણે છે ને નાનપણથી તમે બધા પાત્રોને જોતા હો. અને સદનસીબે મારા સગાવાલા પણ ખૂબ વિશાળ છે. એ સંખ્યા સત્યનારાયણની કથા કરીએ તો એ 125 લોકો એમના ભેગા થઈ ગયા હોય. તો સંયુક્ત પરિવારમાં તમે મોટા થયા હોય ને ત્યારે તમને માનવ સ્વભાવના તડકા છાંયડા બહુ જલ્દી સમજાય. અને પછી આવે સાહિત્ય. તો પુસ્તકોનો સૌથી મોટો ફાયદો એ થાય કે તમે એકસાથે કેટલી જિંદગીઓ વાંચી રહ્યા છો. હું મેઘાણીની વેવિશાળ નવલકથા વાંચું છું તો 100 વર્ષ પહેલાંનો સમાજ મને ખબર પડે છે. હું ચુનીલાલ મડિયાની લીલુડી ધરતી વાંચું છું તો મને ખબર પડે છે કે 200 વર્ષ પહેલાં આવો સમાજ હતો. તો પુસ્તકો તમને એક આખું સમાજ, એક જીવન, પાત્રો આપે છે. એના શેડ્સ તમારી પાસે મળે છે. કિરીટ દુધાત નામના એક બહુ અદ્ભુત વાર્તાકાર છે ગુજરાતી ભાષાના. એ એવું કહે છે કે કોઈ પણ કલાકાર પહેલી વાર કશુંક લખે સારું એ એની ટેલેન્ટ છે, પણ કોન્સ્ટન્ટ સારું લખે છે એ એનો ક્રાફ્ટ છે. તો આ કોન્સ્ટન્ટ સારું લખવા માટે તમારે સ્ટડી કરવું પડે. એ સ્ટડી લાઈફ પણ છે, એ સ્ટડી લિટરેચર પણ છે. તમારે ગાડી હાંકવી છે તો પેટ્રોલ જોશે. એટલે મારી આસપાસ એવા લેખકો પણ છે જે વાંચતા હતી ત્યારે મને એમ થાય કે ચાલશે, બિલકુલ ચાલશે, લખ્યા વગર વાંચ્યા વગર પણ લખી શકાય. પણ પછી એની મર્યાદાઓ શરૂ થાય છે. તો તમે મેન્શન કર્યા મલ્ટિપલ ફોર્મેટ, એ ફોર્મેટમાં ટકી શકાય, સારું કામ કરી શકાય. એની પૂર્વ શરત માત્ર ને માત્ર એટલી છે કે તમારું રીડિંગ સારું હોવું જોઈએ. જો તમારું વાંચન વિશાળ છે તો તમારા લેખનમાં ઓટોમેટિક ડેપ્થ આવવાની છે અને એ પાત્રોના સંવાદો તમને પોતિકા સંવાદો લાગવાના છે. દર્શકો છે ને એ જ્યારે તમારી કૃતિ નિહાળે છે, પુસ્તક વાંચે, ટીવી સિરિયલ જોવે, ફિલ્મો જોવે, નાટકો જોવે, એ પોતાના જીવનના પ્રશ્નોના જવાબ જો તમારી કૃતિમાંથી શોધતા હોય તો લેખક તરીકે આ સૌથી મોટો આશીર્વાદ છે. અને એ હંમેશા મારા પ્રાયોરિટી લિસ્ટમાં રહ્યું છે કે લખતી વખતે કે સાંભળો માણસ આ પાત્ર સાથે રિલેટ કરવો જોઈએ. આ પાત્રોની સમસ્યા એ જીવાતા જીવનની સમસ્યા હોવી જોઈએ. મને મંગળ ગ્રહમાં પાણી છે કે એમાં બહુ રસ નથી, પણ મને મારા ગામના ખેતરના ખૂણે કૂવામાં પાણી નથી અને એ વાતે એક ખેડૂતની આંખમાં પાણી છે એમાં બહુ રસ છે મને. તો આ એક ચોઈસ દરેક કલાકારની ચોઈસ છે. તો મારી ચોઈસ જીવન છે. એટલે હું ફેન્ટસી રાઇટિંગમાં નથી જતો. અને કે જીવનના પ્રશ્નો જ એટલા મોટા છે કે હું ફેન્ટસી પાસે શું કામ જાઉં. તો એ ફેન્ટસી કરતાં આ જીવન છે એ બેલેન્સ રાખતા શીખવાડે છે દરેક ફોર્મેટમાં. અને પછી તો કેવું છે કે જીગર તમને એક ક્રાફ્ટ તમને આવડી જાય તમારું, કે હવે હું અત્યારે ટીવી સિરિયલ લખું છું, કે હું ફિલ્મ લખું છું, અત્યારે હું નાટક લખું છું, તો દરેક ફોર્મેટની શરતો છે. પણ આ બધા ફોર્મેટમાં મને અત્યંત પ્રિય કોઈ ફોર્મેટ હોય તો એ પુસ્તકો છે. એનું કારણ છે પહેલાં મલ્ટિપલ બધા બ્રેઇન જોડાવાના છે, મલ્ટી બ્રેન. એ બધા લોકો ઝાઝા રસોઈયા છે, સુધારા વધારા આ તે બધું દરેક ટેલેન્ટ જોડાવાની છે. પુસ્તક એક એવું માધ્યમ છે જ્યાં તમે જ એડિટર છો, તમે જ ડિરેક્ટર, તમે જ કોસ્ટ્યુમ ડિઝાઇનર, તમે જ મેકઅપ આર્ટિસ્ટ, તમારે જ રંગો ઊભા કરવાના છે. એની જવાબદારી વધારે છે. તો મને એ રીતે પુસ્તક વધારે અપીલ કરે છે. રામ, ક્યારે એવું બન્યું કે પુસ્તક લખતા લખતા એ ભાવ પ્રગટ થઈ જાય અને એમ થઈ જાય કે હવે આનાથી વધારે મારાથી નહીં લખી શકાય, અથવા તો હું લખીશ તો મારી આંખોમાંથી પાણી આવી જશે? ક્યારે એ પ્રકારનો અહેસાસ રામને કેટલાય આવા પુસ્તકો જે લખ્યા એની અંદર એક પુસ્તક એવું કોઈ કે જે લખતા લખતા રામને એમ થયું કે મને હવે આમાં મારી લાગણી છલકાઈ જશે? એવું છે ને જીગર, આમ અતિશયોક્તિ વગર કહું તો દરેક કૃતિમાં થયું છે મને, જે અત્યાર સુધી લખી છે. જ્યાં સુધી લેખક તરીકે તમારી ભાવનાઓ એક્સપ્રેસ નથી થતી, પાત્ર સાથે તમે રિલેટ નથી કરતા,
વાચક એની સાથે નથી જોડાવાનો, કારણ કે એ સ્કેમ છે. તમે એવું માનતા હો કે ઇમોશનલ લખીને લોકોને ઇમોશનલ બનાવી દેશે તો નથી થતું. આ કેવું છે ખબર છે કે રસોઈ બનાવતી વખતે આપણી માં છે ને એ કઢાઈમાંથી શીરો ચાખે છે અને કહે છે કે આ હવે અદ્ભુત, હવે ટેસ્ટ બરાબર છે, પછી જ નીચે ઉતારે ચૂલામાંથી. આ એના જેવું છે કે લખતી વખતે તમને એ, અને જ્યારે તમે આ કહી રહ્યા છો મને તરત યાદ આવે છે કે સત્યભામા નવલકથામાં રાધા કૃષ્ણનો જ્યારે એ વિરહ, જ્યારે કૃષ્ણ છૂટા પડતા વ્રત છોડી રહ્યા હતા, તો લખતી વખતે હું પોતે જ રડી રહ્યો હતો. મને પોતાની આંખમાંથી આંસુ આવતા હતા કે સત્યભામાનો ક્લાઇમેક્સ નવલકથાનો જ્યારે પૂરી થઈ રહી હતી ત્યારે હું પોતે જ અટકી જતો હતો. વારે વારે હું રૂમમાં આટા મારું, કોફી પીવું, પાછો થોડી વાર થાવ, ગીતો સાંભળું, નોર્મલ થાવ, ફરી લખવા બેસું. તો લગભગ ભીની આંખે એ બધું લખ્યું છે. ત્યારે જ્યારે વાચક વાંચીને કહેશે કે અમે આટલા બધા ભીના થયા છીએ, કે બારીમાં આખું આકાશ નવલકથા લખતી વખતે પિતા પુત્રીના જ્યારે સંવાદો આવે, કે જ્યારે દીકરીને ફરિયાદો હોય, તો મને લખતી વખતે ડૂમો ભરાયો છે. એક બાપ જે પ્રેમ એક્સપ્રેસ કરતા શીખ્યો જ નથી, કેમ કે એને પ્રેમ મળ્યો નથી. એને આ જેટલું ફિલ્મોમાં સરળ બતાવે છે ને કે આઈ લવ યુ એટલું બોલી નાખવું સરળ છે, પણ આપણે ત્યાં પિતાને એક્સપ્રેસ થવાની છૂટ જ નથી. પુરુષને એ કહેવામાં આવ્યું જ નથી કે ઇટ્સ ઓકે, યુ કેન ક્રાય, ઇટ્સ ઓકે, યુ કેન એક્સપ્રેસ યોર સેલ્ફ. તું તારી મૂંઝવણ વહેંચી શકે, એ આપણા સમાજે પુરુષને છૂટ આપી જ નથી. તો એના કારણે છે ને મારે મજબૂત રહેવાનું છે, એવો એક મજબૂત ભ્રામક ગઢ બાંધીને પુરુષ બેઠો છે. તો એવા પુરુષની વાત જ્યારે પહેલી વાર છતો થઈ જવાનો હોય તો લખતી વખતે તમારી આંખો ભીની થાય ને થાય જ ને, પછી વાચક વાંચતી વખતે અનુભવે જ. એટલે તમારું જેટલું સ્ટ્રોંગ કનેક્શન છે પાત્રો સાથે લખતી વખતે, એ વાચક સુધી હંમેશા પહોંચે છે અને પહોંચે જ છે, લેન્ડ થાય જ છે. લેન્ડ થાય છે. તમે અત્યાર સુધીમાં વિદેશની અંદર ઓપેરા એટલે કે લાર્જર સ્કેલ પર આપણે બધા શો જોતા આવ્યા છે, પણ રામ, રાજાધિરાજનો વિચાર કેવી રીતે આવ્યો, એને મંચ પર લાવવું, એને એટલા બધા કલાકારો સાથે ઓડિટોરિયમ સુધી પહોંચાડવું, લોકોના મનની અંદર એને સ્થાન આપવું, લોકોની આંખોમાં આપે કહું એ પ્રકારે આંખોમાંથી જ્યારે આંસુ સરી પડે, એના કરતાં વિશેષ મોટી કોઈ મને લાગે છે કે સિદ્ધિ હોઈ જ ન શકે. જ્યારે એ કલાકાર પ્રત્યે હોય, લેખક પ્રત્યે હોય, કોઈ પણ પ્રત્યે હોય. આ વિચાર ક્યાંથી આવ્યો અને રાજાધિરાજને આ લાર્જર સ્કેલ પર, મને લાગે છે કે કદાચ ગુજરાતની અંદર આવું ક્યારે ન, હિન્દી બેલ્ટમાં પણ આવું કદાચ કોઈ થયું નથી, એ જે ગુજરાતી આપણે કરી શક્યા. આ વિચારનો ઉદ્ભવ સ્થાન કહું, ક્યાંથી વિચાર આવ્યો ને આ સ્કેલ સુધી પહોંચવામાં કેટલી મહેનત પડી? એટલે વિશ્વમાં ભગવાન કૃષ્ણના જીવન પર આધારિત આ વિશ્વનું સૌથી મોટું મેગા મ્યુઝિકલ પ્લે છે હિન્દી. આ આખો સંપૂર્ણ શ્રેય છે ને ધનરાજ નથવાણીને જાય છે, જે અમારા શોના પ્રોડ્યુસર છે ધનરાજ નથવાણી. આ એનો સંકલ્પ હતો, એમને કથા કરવી હતી. એનું મૂળ વાત એવી હતી કે લોકોને દ્વારકાધીશ અને નાથ દ્વારા, આ બે જે સ્વરૂપો છે ને શ્રીનાથજી અને દ્વારકાધીશ, એની વચ્ચે બહુ બધી ભ્રામક, અને પહેલાં તો આ સ્વરૂપને જુદા જ માને છે. તો એમને એવું હતું કે મારે એ બે કથાઓ કેવી છે જોડીને, અને મારે કૃષ્ણ કથા કેવી છે, પણ મારો મુખ્ય સૂર છે ભાવ સૂર મારે હલાવવો નથી. અને આ સંકલ્પ એમનો હતો. લગભગ પેલા 5 કે 7 વર્ષથી એના મનમાં આ આખી ડિઝાઇન ચાલતી હતી. અને પછી ધનરાજ નથવાણીએ નક્કી કર્યું કે મારે રાજાધિરાજ નાટક ક્રિએટ કરવું છે. અમે લગભગ પોણા 2 વર્ષ અમે લોકોએ રાજાધિરાજનું લેખન કર્યું. એના માટે અમે લોકો નાથ દ્વારા ગયા, દ્વારિકા ગયા, એટલા બધા લોકોને મળ્યા છીએ, રિસર્ચરને મળ્યા છીએ, વિદ્વાનોને મળ્યા છીએ, અને કશું કાચું નહોતું રાખવું, કશું કાચું કાપવું નહોતું. એટલે શ્રીમદ ભાગવત પુરાણ છે કે મહાભારત છે, હરિવંશ પુરાણ છે, આ બધા ગ્રંથોનો સંદર્ભ લીધો અને આખું રાજાધિરાજ નાટક લખ્યું. તો એ રિસર્ચમાં ને લેખનમાં મને એટલી બધી મજા પડી હતી. અને ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી, એ લોકોએ ક્રિએટિવ ફ્રીડમ બહુ આપી હતી, સ્પેસ. જ્યારે કોઈ કલાકારને સ્પેસ આપી દે ને, બ્લાઇન્ડ ટ્રસ્ટ, એક તો બ્લાઇન્ડ ટ્રસ્ટનો વાંધો એ છે કે તમારી જવાબદારી વધી જાય છે. તો એમણે બહુ બ્લાઇન્ડ ટ્રસ્ટ મૂક્યો હતો ધનરાજ નથવાણી કે કરો તમે જે રીતે. એટલે હવે તકલીફ મને એ પડી રહી છે આ લોકોને. પછી હવે નવા પ્રોજેક્ટમાં મને એટલી ફ્રીડમ નથી મળવાની, પણ પહેલાં એટલા સ્પોઇલ કર્યા છે ને. પણ યસ, રાજાધિરાજ એ જરા મારી જોડીમાં આવેલો કૃષ્ણ પ્રસાદ હતો, અને મેં 2.5 વર્ષ ખૂબ મજા કરી નાટકમાં, ખૂબ શીખ્યો છું. દેશની ઉત્તમ ટેલેન્ટ એની સાથે મને કામ કરવા મળ્યું આટલા વર્ષ. તો એ એક લેખક તરીકે મારી કરિયરમાં એક જરા જુદા પ્રકારનું મોરપીછ હતું કે મને નેશનલ લેવલે મારું કામ પહોંચાડ્યું. તો એ રીતે રાજાધિરાજ મને બહુ ફળ્યું છે. બીજી એક વસ્તુ, રામના લખાણમાં વર્તુળના લોકોના નામ વધારે હોય, એ નજીકના એકદમ હૃદયની પાસે રહેલા લોકો, એ જય હોય, જયેશ હોય, જુઈ હોય, ધારા હોય, અવની હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ નામોને એ કોઈ પણ કહાની સાથે એને સેટ કરવી, એની પાછળનું
રામ કારણ શું? હમણાં જ એક વાર્તા લાગે જીગર નામ છે નાયકનું. કેવું છે કે ફાયદો એ થાય કે એ નામો સાથે તમે બહુ ફેમિલિયર છો ને, તો બહુ જલ્દી તમે મેન્યુપ્લેટ કરી શકો છો એ પાત્રો સાથે, તમે બહુ જલ્દી રિલેટ કરી શકો છો, એટલે તમારું જોડાણ આત્મીય વધી જાય છે એ પાત્રો સાથે. આ જ એક કારણ છે. બાકી લખાતા પાત્રો ને પેલા જીવાતા પાત્રો વિશે કોઈ સામ્યતા હોતી નથી. એટલે જય જે મૂળ જીવનમાં છે એ અને મારી કથાનો જે બે અલગ જ હોવાના, પણ નામ માત્ર એ જાણીતું ઓળખીતું રાખી દેવાથી તમારા અમુક સંઘર્ષો ઓછા થઈ જતા છે. એ પાત્રને વધારે નજીકથી ઓળખો છો, તમને એવું થાય લખતી વખતે તમને એ વ્યક્તિનો ચહેરો દેખાતો હોય, તો એ મદદ કરતું હોય છે. માત્ર આ જ કારણ છે, બીજું કોઈ એની પાછળ મહાન કારણ છે નહીં. બિલકુલ. પણ એક તસવીર રામ મને યાદ આવે છે, તમે કદાચ સોશિયલ મીડિયા પર એને શેર કરી હતી. એ તસવીરની અંદર તમે હતા, બા હતા, બાપુજી હતા, આપનો પરિવાર હતો, અને તમે લખ્યું હતું કે પહેલી વખત હું મારા બા અને બાપુજીને વિમાનની સફર કરાવીશ. વિમાનની સફર પૂરી થઈ, રાષ્ટ્રીય મંચ હતો, મંચ પર એ તસવીર હતી. એ ક્ષણ રામ મોરી માટે કેટલી મહત્વપૂર્ણ? આમાં કરિયર શબ્દ જોડાયેલો છે. આપણે તો જીવીએ છીએ, તો સમાજનું મોઢું કેવી રીતે બંધ કરી શકાય, સમાજને કેવી રીતે, મારા મા બાપ બહુ ચિંતા, અને મેં એવી અનેક ક્ષણો જોઈ છે જ્યારે મેં એમને મારા ખેતરમાં કામ કરતા બા બાપુને રડતા જોયા છે. તો સંતાન તરીકે તમારા માટે એક ક્ષણ બહુ અઘરી હોય જ્યારે તમે તમારા મા બાપના રડવાનું કારણ હો. તમને થાય કે હું શું કરી શકું મદદ. મને એ જ નહોતી ખબર પડતી 11-12મા ધોરણમાં સાયન્સ કરતાં કરતાં કે મારે કરવું છે શું જીવનમાં, કે ચોપડી વાંચવાથી મજા આવે છે, પણ ઓકે, પણ એ કંઈ કરિયર કેવી રીતે થઈ, કારકિર્દી. પછી હું જ્યારે અમદાવાદમાં શિફ્ટ થયો, અમદાવાદમાં આવ્યો, નોકરી કરવા લાગ્યો, ખોટું બોલીને જ ઘરેથી આવ્યો હતો. ઘરે મેં એમ કહ્યું હતું કે મને એક બહુ મોટી અખબારી જગ્યાએ નોકરી મળી ગઈ છે અને મારો 25,000 પગાર છે, એવું 2013-14માં ખોટું બોલીને આવી ગયો હતો. અને મારા બા બાપુને એવું હતું કે ભાઈ તું જે કરી, તે ડૉક્ટરી અડધી મૂકી છે, તે એન્જિનિયરિંગ અડધું મૂક્યું છે, તે જીવનમાં કશું જ પૂરું નથી કર્યું, એટલીસ્ટ આ પૂરું કરજે. અને હું ક્લૂલેસ હતો, મારી પાસે એવી કોઈ આઈડિયલ સ્થિતિ નહોતી કે જ્યાં મને ખબર પડે કે હું કામ કરું. ટૂંકી વાર્તાઓ મારી આવતી હતી. ન્યૂઝ ચેનલમાં જોડાયો, તમે પણ એમાં એ ન્યૂઝ ચેનલમાં મારી સાથે કામ કરતા હતા. 10,000 પગાર હતો મારો, તો હું એટલો નાચ્યો હતો, રાંજરામાં જેમ પેલો ધનુષ નાચે એમ નાચ્યો હતો કે 10,000નો પગાર મારો છે એમ. તો એક સ્થિર થઈ હતી જીવન. પણ પેલું તો ચાલતું હતું મુંજારો એ લોકોનો. 2016માં મારું પહેલું પુસ્તક આવ્યું મહોતું, અને 17માં એને નેશનલ એવોર્ડ જાહેર થયો. તો નેશનલ એવોર્ડ જાહેર થયો, દર વર્ષે નેશનલ એવોર્ડ મળે છે. એ વખતે મારા પક્ષે ઉંમર હતી કે 22 વર્ષનો ભારતનો પહેલો લેખક જેને આ એવોર્ડ મળ્યો છે. એ જ્યારે અખબારમાં અને ન્યૂઝ ચેનલમાં ચાલુ થયું ત્યારે મારા બા બાપુને ખબર પડી કે આ કંઈક સેજ મોટી વાત છે. ત્યારે બધા લોકો કહેવા મળ્યા કે હવે બધાના ટોન એવા હતા જેને આપણે સમાજ કહીએ છીએ, સમાજનો, કે અમને તો પહેલેથી ખબર હતી કે આ છોકરો કંઈક અલગ કરશે. અમે તો કીધું જ હતું, નાનપણથી અમે જોતા આવ્યા હતા. પછી જ્યારે અવોર્ડ સેરેમની ચંદીગઢમાં હતી, તો મારા બાપુ ભાવશંકભાઈ અને મારી બા તેજુબા, એ બેન મેં ફોન કર્યો કે આપણે એવોર્ડ લેવા જવાનું છે. એટલે એ લોકોનું કાયમ, આજે પણ હું અમદાવાદમાં રહું છું, એ લોકો ગામડેથી આવે, બેમાંથી એક જણ આવે, એ બંને નહીં આવે. કેમ તો કે ભેંસો અથવાર છે, એટલે કોઈ એક તો કમ્પલસરી ખેતરમાં રહેવું પડશે. તો હું જીદ પર ઉડી ગયો કે તમારે આવવું હોય તો બે આવવાનું તો જ હું એવોર્ડ લેવા જઈશ, બાકી એવોર્ડ લેવા નહીં જાઉં. ખાસી જીદ પછી બે માન્યા, બે સમજ્યા, અને કચવાતા મને આવ્યા અમદાવાદથી. મીનવેલ ત્યાં સુધી છે ને હું કલર્સ સાથે કામ કરી રહ્યો હતો, બધી નેશનલ ચેનલો સાથે કામ કરતો હતો, મારા શોઝ ચાલતા હતા, બાલિકા વધુ, રૂપમર્ગ કા નયા સ્વરૂપ. તો મારું અમદાવાદ મુંબઈ વચ્ચે અપડાઉન ચાલુ થઈ ગયું હતું. બીજું દિલ્હી સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમી મને અલગ અલગ સેમિનારમાં મોકલતા હતા ભારતના અલગ અલગ રાજ્યોમાં. તો મારી ફ્લાઇટની મુસાફરી કોન્સ્ટન્ટ ચાલુ થઈ ગઈ હતી. પણ મને એમ હતું કે નાનપણમાં તમે છે ને વિમાન જે જોયા હોય, તમે ખેતરમાં કામ કરતા હોય અને વિમાન ઉડતા હોય, તમે એની પાછળ દોડ્યા હો, કે રાત્રે અગાશી પર સૂતા હોય બા બાપુ સાથે, તમે આમ તમારો ટમકતો તારો જોયો હોય અને તમારી બા એમ કહેતી હોય કે એ છે ને વિમાન છે જે તારા ટમકે છે. તો મને થયું કે આ લોકોને તો વિમાનમાં બેસાડવા છે એકવાર, અને મને થયું કે આ તક છે મારા માટે. તો પછી ટિકિટ, અને અમારે 3 અલગ અલગ ફ્લાઇટ બદલીને ચંદીગઢ જવાનું હતું. તો હું થોડો કોન્શિયસ હતો એકદમ વિમાનને લઈને, એટલું બધું સમજાવું બે જણાને. અને મારા બાપુ પેલું 35 માવો ખાવાવાળા, અને એને માવો તો જોઈએ જ. હું સમજાવું કે આ ચેક કરશે, માવો કાઢી નાખશે. તો માવો, બાપુ કે માવો તો જોશે, તારો એવોર્ડ નહીં આવતા હાલશે, માવો વગર નહીં હાલે. એને કન્વિન્સ કરવાના એરપોર્ટ ઉપર. અને એ લોકો એરપોર્ટ પર આવે છે, જીવનમાં પહેલી વાર એસ્કેલેટર જુએ છે, એમના માટે ઓટોમેટિક ઉપર જતી સીડી છે અગાશીની. અને ફ્લાઇટમાં તો એને સમજાવું કે આ ચેકિંગ આ રીતે હશે, સામાન લગેજ આ રીતે તમારો ડિસ્પોઝ થશે, બધું સમજાવું છું. એ લોકોના ચહેરા ઉપર તમને બાળક દેખાય એમ. તમને સંતાન તરીકે બહુ ઓછી ક્ષણો મળે જ્યારે તમે તમારા મા બાપને બાળક બનતા જુઓ. અને
બિલકુલ એ સાથે હું મેં ફ્લાઇટમાં એમને બેઠા છે અને પૂછે છે કે નાસ્તો કંઈક કરીએ આપણે લોકોનું, કારણ કે અર્લી મોર્નિંગ ફ્લાઇટ હતી. તો પેલું પૌવા ઓર્ડર મેં કર્યો એના માટે. અને મારા બાપુ હવે છે ને એવું છે કે તમે કરિયરમાં ગમે એટલા મોટા થઈ જાઓ પણ તમારા પિતાજીના માટે તમે દુનિયાના સૌથી ભોળા, સૌથી ઓછા સમજદાર, ઓછા વ્યવહારુ જ છો અને જેને પૈસાની કોઈ કદર નથી. આ 4 વસ્તુ દરેક સંતાનને લાગુ પડે અને દરેક પિતાને લાગે છે કે એનું બાળક છે ને એ ઇનફ મેચ્યોર નથી. તો પૈસા મારે જ્યારે ચૂકવવાનો છે હંમેશા મારા બાપુની નજર ચૂકાવીને જ મારે ચૂકવવાના હોય. તો એર હોસ્ટેસ જ્યારે હું પે કરવા ગયો અને મારા બાપુએ જોઈ લીધું 1500 રૂપિયાનો પૌવો, 10 રૂપિયાની ડીશ મારા પાલટાના મળે અને 1500 રૂપિયા આપ્યા છે કે હા તો કાંઈ તમે તો પૈસા ઉડાડી જ નાખો છો, આમ છે તેમ છે. એ ફ્લાઇટને જોઈ રહ્યા છે, એ એરપોર્ટને જોઈ રહ્યા છે. બીજી ફ્લાઇટ વખતે હું થોડોક વધારે તો કે હું વધારે સમજાવવા જાઉં, પણ બીજી ફ્લાઇટમાં આ છે ને આપણા મા બાપ હોય છે અને એ હોશિયાર છે તો જ તમે હોશિયાર છો. બિલકુલ. તો બીજી ફ્લાઇટ વખતે એ લોકો એટલા કમ્ફર્ટેબલ હતા અને હું જ્યારે સૂચના આપવા ગયો અમને ખબર છે અમે કરી લઈશું. ત્રીજી ફ્લાઇટમાં જીગરી એટલા બધા કમ્ફર્ટેબલ હતા જાણે રોજ ફ્લાઇટમાં બેસીને ભેંસ દોવા જતા હોય. જાતે ચેક ઇન કરી નાખ્યું, બધું કરી નાખ્યું અને ચંદીગઢ પહોંચ્યા. અને બહુ મોટો કલ્ચરલ મિનિસ્ટર, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, આજે આખો એક કેટેગરીનો આજે એવોર્ડ શો હોય છે. ભારતના બધા લેખકો આવ્યા હોય અને દરેક પ્રાંતમાંથી લેખકો ઇન્વાઇટેડ હોય. ત્યારે જ્યારે મંચ ઉપર હું એવોર્ડ લેવા ગયો ત્યારે તાળીઓના ગડગડાટ સાથે હું જ્યારે એવોર્ડ લઈ રહ્યો હતો ત્યારે મેં એને ઓડિયન્સમાંથી એ બંનેને જોયા કે જે લોકો બંને ઊભા હતા, તાળીઓ પાડતા હતા. એ વખતે બંને રડી રહ્યા હતા. એટલે આ રડવાનું આખું વર્તુળ મારા માટે પૂરું થયું કે અત્યારે જે રડવું છે ને એ રડવામાં ભારોભાર ગૌરવ છે. અને પેલો સમાજ નામનો એક નહીં દેખાતો રાક્ષસી જરા એની નજરમાં ઠર્યો છે. એ ભસ્માસુર થઈને એ ભસ્મ હવે મારા મા બાપ કદાચ કહી શકશે કે મારો છોકરો શું કરે છે. એ પછી કાયમ એ ઘડીથી આજનો દિવસ એ લોકોની આંખોમાં એક જુદા પ્રકારનું ગૌરવ જોઉં છું, એક જુદા પ્રકારની નિરાંત જોઉં છું. હવે એ કહી શકે છે કે અમારો છોકરો શું કરે છે. તો એટલા માટે નેશનલ એવોર્ડ કરતાં વધારે મારા માટે મોટી વાત આ હતી કે એમને એ બધો અનુભવ આપી શક્યો. એ 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં રાખી શક્યો, એ ફ્લાઇટમાં લઈ જઈ શક્યો. 7 દિવસ ચંદીગઢ મેં એમને ફેરવ્યા, દિલ્હીમાં ફેરવ્યા. તો મને લાગે છે કે આ છે ને બાય પ્રોડક્ટ મારા માટે મોટી હતી. તો એટલા માટે હવે જીવનમાં કેટલાય એવોર્ડ અત્યારે મળ્યા છે, મળી રહ્યા છે, પણ પહેલો એ જે એવોર્ડ હતો ને એનો અનુભવ છે એ કાયમ એટલે ખાસ રહી જશે કારણ કે એમાં મેં એવોર્ડ વહેંચ્યો હતો મારા મા બાપ સાથે. તો એ અનુભવ મારા માટે એટલે મેં એક ક્ષણનો એ તસવીર મેં ત્યાં ક્લિક કરી હતી કે આ મારે આજીવન યાદ રાખવાની છે કે મેં મારા બે બાપુ સાથે પહેલી વાર ફ્લાઇટની મુસાફરી કરી છે. એક સવાલ, રામને કોણ ગમે, કૃષ્ણ કે રામ? મને વ્યાસ બહુ ગમે, જેણે આ બધાને લખ્યા છે. વાહ વાહ વાહ. જેણે આ બધાને ભેગા કર્યા છે. એ બહુ મોટો સર્જક છે વેદવ્યાસ. અને આપણે એવું કાયમ કહીએ છીએ કે વ્યાસનું એઠું જ દરેક જીવે છે. એ બધી વિશ્વની ઉત્તમ કથાઓ, મહાભારતમાં તો એવો શ્લોક છે કે જગતમાં ક્યાંય નથી, બધી કથાઓ મહાભારતમાં છે. મહાભારતમાં નથી એ કથા જગતમાં બીજે ક્યાંય નથી. તો લેખક તરીકે વ્યાસે મને બહુ પોષ્યો છે. અને તો વ્યાસ અને વાલ્મીકી ને તુલસીદાસ આ બધા મારા એ પૂર્વસૂરીઓ છે જેને બહુ મહાન કથાકારો હતા. એને મહાન કથાઓની રીત કીધી છે. એટલે મને હંમેશા કિરદાર કરતાં કથાકાર મોટો લાગ્યો છે. એટલે મને આ વ્યાસ વાલ્મીકી વધારે વાલા અને અંગત લાગે છે. રામને રૂકમણી ગમે કે રાધા? મને રૂકમણી વધારે ગમે. નિભાવવું બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. અને રૂકમણીના પાત્રમાં મને લાગે છે કે એ જે મોટપ અને એ જે એને કહ્યું છે કે મારો ધર્મ છે ને એ સાચવી લેવાનો છે. આજે જે સાચવી લેતી પ્રકૃતિ છે ને એ મને કાયમ બહુ ગમી છે. બાંધી મુઠ્ઠી લાખની એ કાયમ મને રૂકમણીની લાગી છે. તો અને કૃષ્ણ જગદીશ એટલા માટે હતા કેમ કે કૃષ્ણ વગરની દ્વારિકાને રૂકમણીએ સંભાળી છે. એટલે આટલો મોટો રાણીવાસ, આટલા મોટા પુત્રો અને સાસુ સસરા, તમારા જેઠ જેઠાણી, તમારા મોટા સસરા, તમે એ આખો એક એ સંયુક્ત પરિવારની કલ્પના કરો દ્વારકાની. તો રૂકમણીને અધિષ્ઠાત્રી એટલે જ કીધી છે દ્વારિકાની. પટ્ટરાણી એટલા માટે કીધી છે કે મેં સત્યભામામાં એક વાત નોંધી છે કે રૂકમણી બની નથી શકાતું, તમારે રૂકમણી તરીકે જન્મવું પડે છે. એની આંખોમાં તમે પીડા શોધવા જાઓ અને તમને કાયમ સંતોષના દર્શન થાય, એ રૂકમણી. એટલે રૂકમણી મારો પહેલો. અને કદાચ એટલા માટે મને છે ને બાજીરાવ મસ્તાનીમાં કાશીબાઈ વધારે એટલે મને મસ્તાની કરતાં વધારે અંગત લાગી હતી કારણ કે કાશીબાઈનું આખું પાત્ર લેખન રૂકમણીનું હતું. તો યસ, રૂકમણી. અને સ્વીકારવાનું છે. સ્વીકાર ભાવ એનો બહુ મોટો છે અને જગતમાં એ સૌથી અઘરો છે. સ્વીકારવું શબ્દ સાથે ત્યાગ ઓટોમેટિક જોડાઈ જાય છે. ત્યાગ છે ને એને સ્વીકાર સાથે સીધો સંબંધ છે. તો રૂકમણી કાયમ. છોડવું કેટલું અઘરું પડે કોઈ પણ સ્થિતિને અથવા તો કોઈ પણ વસ્તુને અથવા તો કોઈ પણ વાતને છોડવું જે છે
એ રામના મતે કેટલું અઘરું? છોડવું સૌથી વધારે અઘરું છે, કારણ કે સમાજની દ્રષ્ટિએ અને આંખની દ્રષ્ટિએ છૂટી ગયું હોય છે, પણ મનથી છૂટતું નથી હોતું. એને સ્મૃતિ છે ને, સ્મૃતિ એને કોઈ ઉધઈ લાગતી નથી. એ તો છેક સુધી રહે છે તમારી સાથે, એટલે એ ઠાઠડી સુધી તમારો સાથ છોડતી નથી. એટલે જગતને એવું લાગે કે આ છૂટી ગયો, આ સંબંધ પૂરો થઈ ગયો, પણ મનથી એ સંબંધ, એ સ્મૃતિ અને એ આખી જીવનની એ ક્ષણો તમારી સાથે કાયમ રહે છે. એટલે છોડવું કાયમ મને મુશ્કેલ લાગ્યું છે, અને છૂટતું નથી, એ વાસ્તવ છે. રામના મતે પ્રેમ શું છે? ટેવ. મારા માટે પ્રેમ એ ટેવ છે. મને કોઈ વ્યક્તિની ટેવ પડી જાય, અને એટલી બધી ટેવ પડી જાય કે મને એના વિના ચાલે નહીં. એ વ્યક્તિ વિના, એ સંબંધ વિના, એ જગ્યા વિના, એ શહેર વિના, એ રંગ વિના, તો એક કાળ પછી, એક ઉંમર પછી સમજાય છે કે પ્રેમ એટલે માત્ર ટેવ, બીજું કંઈ નહીં. તમે એકબીજાને ટેવાઈ ગયા છો, એકબીજા સાથે કમ્ફર્ટેબલ છો, એ પ્રેમ છે. લાગણીશીલ હોવું એ ગુનો છે કે પછી દુઃખને જાતે તમે આમંત્રણ આપો છો કે આવો મારા ઘેર આવો? આ વસ્તુને રામ કેવી રીતે જુએ? જો લાગણીશીલ હોવું ને, એ કોઈ મર્યાદા તો નથી, એ તમારી લિમિટેશન્સ તો નથી. ઘણા લોકો મોઢે હું સાંભળું કે આ તો આપણે ઇમોશનલ છે ને એટલે આપણે લોકો ફાયદો ઉઠાવી જાય છે, આપણે ઇમોશનલ છે ને એટલે હેરાન થઈએ છીએ. ઇમોશનલ છો એટલે તો તમે જીવતા છો એનું પ્રમાણ છે, બાકી તો પથ્થરે છે. એટલે લાગણીશીલ હોવું ગુનો નથી. લાગણી તમને ટકાવે છે. તમને એવું લાગે છે કે તમે મનથી નબળા પડી ગયા છો, પણ એટલીસ્ટ રિએક્ટ તો કરી શકો છો. જે લોકો રિએક્ટ નથી કરી શકતા, લાગણીશીલ નથી, જે લોકો પથ્થર તેને જીવે છે, એ લોકોને જ ખબર છે અંદરથી કેટલા એકલા છે. એમની એકલતા એમને કોરી ખાય છે. એટલે લાગણીશીલ લોકો રડી પડે, હસી પડે, ખડખડાટ હસે, એ વાતો કરે, ફરિયાદો કરે, એને ઈર્ષા હોય, એ ગુસ્સો હોય, એ જતાવે છે, એક્સપ્રેસ થાય છે, તો એના કારણે જલ્દી ટકે છે. અને એના કારણે એમનું ટકવાની વૃત્તિ અને એની ટકવાની સ્થિતિ પહેલાં બધા લોકો કરતાં વધારે છે. એટલે લાગણીશીલ હોવું એ સરવાળે તો સાયકોલોજીની દ્રષ્ટિએ બહુ ફાયદામંદ છે. એ લોકોને અટેક બહુ ઓછા આવે છે. બિલકુલ. કૃષ્ણની વાતો, કૃષ્ણની તમામ એ સમયની તેમની બધી વાતો, કૃષ્ણને ઓળખવા હોય, રામ ઘણું બધું આમ તો અઘરું પડી જાય, પણ કૃષ્ણને રામના મતે જો ઓળખવા હોય તો એ આપણા વર્તમાન જીવનની અંદર એને કેવી રીતે આપણે સાંકળી શકીએ? પરિસ્થિતિ હોય, કોઈ સારી વાત હોય, દરેક વસ્તુમાં કૃષ્ણને જો સાથે રાખવા હોય તો કેવી રીતે રાખવા? એનું પહેલું તો સૌથી મોટું, એ જે રેફરન્સ બુક આપીને ગયા છે ને આપણને, ગીતા. ગીતા માટે એવું કાયમ કહેવાય છે કે તમે જે પણ પાનું હાથમાં લો, જે પણ શ્લોક હાથમાં લો, તમારા જીવનનો કોઈ એક જવાબ એમાં છુપાયેલો છે. ગીતાને છે ને બહુ મોટા મોટા મહાપુરુષોએ પોતે કીધી છે, એના કારણો છે. તમે ગીતામાંથી પસાર થાવ, એક અલગ પ્રકારની ઉર્જા છે એ બધા શ્લોકોમાં, એ શ્લોકોના ભાવમાં, એના ભાષાંતરમાં પણ વાંચો તો મને એવું લાગે છે કે ગીતા એ સૌથી મોટો હોંકારો છે કૃષ્ણને. તો અને એ તમને એકલા નથી પડવા દેતી. આ મારો વ્યક્તિગત અનુભવ છે કે ગીતા તમને જીવનના સૌથી ડાઉન ફેઝમાં જે હિંમત આપે છે, એ એક એવું પ્લગ છે કે જ્યાં દરેક પ્રકારના ચાર્જર અવેલેબલ છે, એની જગ્યા છે. તમને ખબર પડવી જોઈએ કે આ મારા માટે છે. તો ગીતા કાયમ આપણા બધા માટે ઇઝીલી અવેલેબલ છે, જેને આપણે સૌથી વધુ ઇઝીલી ઇગ્નોર કરીએ છીએ. સાચી વાત છે. રામ નામ તો આપણે જપ કરતા જોઈએ છીએ, પણ આ રામનું નામ હજુ પણ ઘણું બધું આગળ આવે, વૈશ્વિક ફલક પર રામ એવી નામના મેળવે કે ફરી એક વખત લોકો રામને મળવાનું મન થાય. રામે કહ્યું કે ગમતા વ્યક્તિને મળતા રહેવું જોઈએ, અને મળીશું તો પ્રેમ વધશે. અને પ્રેમ એ ટેવ છે, અને ટેવને જો ટકાવી રાખવી પડશે તો લાગણીશીલ હોવું જરૂરી છે. અને લાગણી હશે તો જ ભાવ આવશે, અને ભાવ હશે તો સ્વભાવ આપણો બદલાશે. એટલે તમામ વસ્તુઓને સાથે રાખીને અને રામના દિલની વાતોને જાણીને આજના આ પોડકાસ્ટને વિરામ આપીશું. ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી મને અને રામને રજા આપશો. રામ રામ.